હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે ક્રિસ્પી અને કુરકુરા ખારા શક્કરપારાની રેસીપી બનાવીશું. આ શક્કરપારાને કાજુના શેપમાં બનાવીશું અને શક્કરપારાને એકદમ નવી રીતે બનાવીશું. ખાવામાં એકદમ ફરસા અને નવી ટ્રીકથી તૈયાર થશે. અને આ શક્કરપારા પર એક મસાલો એડ કરીશું એટલે જબરદસ્ત શક્કરપારા તૈયાર થશે. આ શક્કરપારા બનાવવા એકદમ સહેલા છે. 10 જ મિનિટમાં ડબ્બો ભરીને તૈયાર થઈ જાય છે. આ શક્કરપારા બનાવી મહેમાનને સર્વ કરશો તો મહેમાનને પણ ખૂબ જ એવા ભાવશે અને બાળકોને પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગશે. આ શક્કરપારા બહુ જ સરસ એવા ટેસ્ટી બને છે અને નવી ટ્રીકથી બનાવશો એટલે બધાને ખૂબ જ સરસ એવા ભાવશે. અને તમે આનો અવાજ સાંભળો તો પણ શક્કરપારા એવા સરસ ક્રિસ્પી એવા બને છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ખારા શક્કરપારા પહેલાં મેં એક પેન લીધું છે. 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે અને તેનાથી 2 ચમચી જેટલો ઘઉંનો એડ કર્યો છે. ઘઉંનો લોટ એડ કર્યો છે જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે. અને તેનાથી અડધો મેં રવો એડ કર્યો છે. હવે તેમાં અડધી ચમચી સંચર એડ કરીશું, અડધી ચમચી નિમક એડ કરીશું. હવે એ ખાંડ લીધી છે તેમાં 1 ચમચી આખું જીરું લીધું છે, અડધી ચમચી અજમા લીધા છે, તેને આપણે ખાંડી લેશું. ખાંડેલો અજમા જીરું લેવાથી તેનો સ્વાદ શક્કરપારાનો બહુ સરસ એવો આવે છે. જીરું સરસ રીતે ખંડાઈ ગયું છે, આ ચમચી થઈ ગયું છે. હવે તે આપણે લોટમાં એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને આમાં ગરમ તેલ લેવાનું છે. 4 ચમચી જેટલું મેં ગરમ તેલ લીધું છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. સરસ એવું મિક્સ થઈ ગયું છે અને આ મિક્સરને આપણે હાથેથી એડ કરવાનું છે જેથી કણમાં છે આપણું મોણ છે સરસ રીતે થઈ જાય અને આપણા શક્કરપારા છે સરસ એવા ક્રિસ્પી બને. અને હું તમને આનું મોણ બતાવું કેવી રીતે લેવાનું છે. જો હાથમાં મુઠ્ઠી ભરીએ તેવી રીતે મોણ નાખવાનું છે. મતલબ આપણું મોણ છે પરફેક્ટ રીતે થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ છે બાંધતા જઈશું. એકસાથે પાણી એડ કરવાનું નથી. થોડું પાણી એડ કરીને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને લોટ આપણો સરસ એવો બંધાવો છે, ઢીલોય નહીં કઠણે નહીં, એવો લોટ સરસ આપણો બાંધવાનો છે. મેં પાછું થોડુંક પાણી એડ કર્યું છે અને લોટ એવો સરસ રીતે બંધાવા લાગ્યો છે. આપણો લોટ છે એ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે તેમાં મેં છે 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે તેને સરસ રીતે આપણે લોટ છે પાછો કણી લેશું જેથી આપણો લોટ છે એ સરસ રીતે સોફ્ટ બની જાય અને શક્કરપારા છે આપણો સરસ રીતે તૈયાર થાય. જો આપણો લોટ હું તમને બતાવું છું કેવો બાંધ્યો છે, નહીં કઠણ નહીં ઢીલો, એવો લોટ આપણો બાંધવાનો છે. હવે તેને છે આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપી દઈશું. હવે ઢાંકણ ખોલી લેશું. લોટ આપણો સરસ એવો થઈ ગયો છે સેટ. હવે મેં એક ડીશ લીધી છે, તેમાં એ લોટ લઈ લીધો છે. હવે તેને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું ચાકાની મદદથી. હવે તેને મેં 4 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે. હવે તેમાંથી એક ગુંદલું લઈ લઉં છું, તમને બતાવું છું. જો લઈ લીધો છે ને આવી રીતે લીધો છે. હવે તેને ઢાંકીને આપણે રાખી દઈશું જેથી આપણો લોટ સુકાય નહીં. એક બાજોટ લીધો છે, તેને મેં તેલ લગાવી લીધું છે. હવે એક ગુંદલું છે તે મેં લીધું છે. હવે તેને આપણે વણી લેશું. નહીં જાડું નહીં પાતળું, તેવી રીતે આપણે વણવાનું છે. આમાં કોરો લોટનો કાંઈ ઉપયોગ કરવાની જરૂર નથી. તેલ લગાવી છે એટલે સહેલાઈથી આપણી આ છે વણાઈ જશે રોટલી એવી પાતળી એવી સરસ રીતે વણવાની છે, જાડી રાખવાની નથી. હું તમને બતાવું, જો આવી રીતે રાખવાની છે આપણી, નહીં જાડી નહીં પાતળી. હવે તેને માટે આપણે સાટો બનાવી લેશું. એક વાટકો લીધો છે, તેમાં 3 ચમચી ઘી લીધું છે ગરમ કરેલું. હવે તેમાં 2 ચમચી મેંદો લીધો છે. હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ રીતે મિક્સ કરવાનું છે, ગાંઠા રહેવા ના જોઈએ. ચમચીની મદદથી સરસ રીતે એવું આપણે મિક્સ કરી લેવાનું છે. સાટો આપણો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે રોટલી વણી હતી તેની ઉપર આપણે એડ કરીશું સાટો. હવે ચમચીમાંથી એડ કરીશું. હવે હાથેથી આપણે સરસ રીતે બધી બાજુ આપણે ફેલાવી લેશું. તેવી જ રીતે હવે મેં બીજી રોટલી વણી લીધી છે,
તેની ઉપર આપણે મૂકી દઈશું. તેની ઉપર આપણે સાટું એડ કરીશું. હાથની મદદથી બધી બાજુ આપણે ફેલાવી લેશું, જેથી આપણા શક્કરપારા સરસ એવા બને. હવે ત્રીજી એવી વણી લીધી છે રોટલી, તે લઈ લેશું. હવે તેની પર આપણે સાટો એડ કરશું. હાથની મદદથી ફેલાવી લેશું. હવે તેની ઉપર આપણે ચોથી રોટલી રાખી દઈશું. તેવી રીતે મેં એને 4 પડ બનાવ્યા છે. હવે 4 પડ સરખા ભેગા થઈ ગયા. તેની ઉપર પાછું આપણે વેલણની મદદથી વણી લેશું, જેથી આપણા પડ સરસ રીતે બંધાઈ જાય. એમાં પાછી તે થોડીક મોટી રોટલી મેં બનાવી લીધી છે. સરસ રીતે વણાઈ ગઈ છે. હું તમને બતાવું થિકનેસ કેવી છે. જો થઈ ગઈ છે. હવે મેં એક ઢાંકણ છે તે લીધું છે. તમે કોઈ પણ ઢાંકણ લઈ શકો છો, દવાનું ઢાંકણ પણ લઈ શકો છો. હવે તેને આપણે કાજુના શેપમાં છે તે કટિંગ કરીશું. કાજુના શેપમાં છે કટિંગ કરવાનું છે. હું તમને બતાવું. જો કેવા સરસ આપણા શેપ બન્યા છે કાજુ જેવા. મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે. જો બન્યા છે ને આપણો શેપ સરસ એવો કાજુ જેવો. તે જ મેં બીજી લાઈનમાં પણ એવી રીતે શેપ કરી લીધા છે. તેવી જ રીતે મેં બધા બનાવી લીધા છે. જો તમને બતાવું છું. સરસ એવા શેપ બની ગયા છે આપણા. તેવી જ રીતે મેં બધા શેપમાં બનાવી લીધા છે, કાજુ શેપમાં. હવે મેં પહેલેથી જે પેન ગરમ કરવા રાખી દીધું હતું, પેન ગરમ કરવા રાખી, તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે શક્કરપારા છે એડ કરી દઈશું. પેનમાં સમય તેટલા એડ કરી દઈશું. શક્કરપારા છે ધીમે ધીમે એડ કરતું જવાનું છે, એકસાથે એડ નથી કરવાના, નકર તેલ ઉડશે. હવે તેને આપણે જારની મદદથી સરખી રીતે હલાવી લેશું. શક્કરપારા તળાઈ ગયા છે. હવે તેને આપણે લઈ લેશું. તેવી જ રીતે આપણે બીજો બેચ છે તે તળી લેશું. તેને મેં બધા શક્કરપારા છે એડ કરી લીધા છે. હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું. જો આપણો કલર છે થોડો એવો ચેન્જ થવા માંડ્યો છે અને આપણા શક્કરપારા છે તરાઈ ગયા છે. આપણા બબલ્સ જે હતા તે ઓછા થઈ ગયા છે, મીન્સ કે આપણા શક્કરપારા છે તરાઈ ગયા છે સરસ રીતે ક્રિસ્પી. હવે તેને આપણે એક પ્લેટમાં છે તે કાઢી લેશું. આ શક્કરપારા બહુ જ સરસ એવા ટેસ્ટી બને છે સ્વાદમાં. હવે તેને સ્પેશિયલ મસાલો બનાવી લેશું. શક્કરપારા ઉપર એડ કરવાનો. એક બાઉલ લીધું છે, તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ લીધું છે. તીખાની ભૂકી એડ લીધી છે. અડધી ચમચી નિમક લીધું છે. અડધી ચમચી સંચર લીધું છે. હવે તેમાં જીરોલા મસાલો છે તે એડ લીધો છે. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો છે બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલો છે આપણે શક્કરપારા જે તળ્યા છે તેની ઉપર આપણે ટ્વિંકલ કરવાનો છે. તેની ઉપર આપણે આ મસાલો છે તે ટ્વિંકલ કરશું. આ મસાલો એડ કરીને શક્કરપારાનો ટેસ્ટ એટલો સુપર બને છે કે વાત પૂછો. તમને અવાજ પણ સંભળાવ્યો શક્કરપારાનો. કેવો આપણો અવાજ આવશે શક્કરપારા. એકદમ ક્રિસ્પી બન્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે. હું તમને તેને કટ કરીને પણ બતાવું. જો કેટલા પડવાળા બન્યા છે આપણા શક્કરપારા. ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બન્યા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.